તો જય માતાજી, બધાને સ્વાગત છે અમારા વ્લોગ વિડીયોમાં। તો આજે આવી ગયું કટર ઘઉં કાપવા। તમે બધા દાંતેડે ને ઘઉં કાપે હોય તો ડાયરેક્ટ કટર જ આવે છે કાપવા, એટલે મહેનત કરવી ના પડે આપણે। એક તો હોય કારણ જો આપણે મોટર ઉતારવાની હતી તો ઉતારી દીધી છે। જો હા મેં દેખાય હવે એટલે દેખાડવું લાગતે છે જેવું લાગે છે। કટર આવી ગયું હોય એ હા મેં આવેલું જો ઘણા આવી ગયું। આ ચેવડું મોટું તમે ઉપર ચડીને જોતા હા ખતરનાક લાગે યાર। જો ખાલી કટર તો જો અમે દાંતા ને વાતા ખતરનાક છે જો એટલે આમ એવું થાય છે કે થાય સારી કટર જોઈ લો છું મસ્ત। અને આનેથી બધું જે ઘઉં કાપે જે રોકડું આવે એનું પડે ના તે નીચે જાય ને એટલે કાપવા માંડે આવ્યું જોઈ લો। બહારથી જો આપણો બમ્બો દેખાય સામે એ સામે દેખાય એટલે અહીંયાથી ઘઉં પડે આખું ડાયરેક્ટ ટોલું આવે એમાં જ પડે। કાપતું કાપતું જો આ બધા ખેતરના ઘઉં કાપવાના હે બધા કાપશે તમે એટલે વિડીયો જોડાઈ દેજો। પેલો બમ્બો રહ્યો એ કે ડાયરેક્ટ જ પડે ઘઉં વળી ગયો કે આ રીતે ડાયરેક્ટ ના કાપે એમ છે। હવે ફરી ફરીને હવે ફરી ફરીને આવશે હવે। બધા પંજાબ ના આવે કેમ કે આપણા ગુજરાતના તો હાકતા નહીં આખે પણ રાખે નહીં તો ખબર પડતી ડાયરેક્ટ હવે તો પડશે ડાયરેક્ટ આ મજૂરી બધી કરવાની નહીં એટલા મજૂર કરવાના વાટવાના એ બધી ઉપાધિ નહીં અહીંયા ડાયરેક્ટ બમ્બે પડે કહું તમારે જેટલા પાડવા એટલા ટાંકો ભરી જાય એટલે ડાયરેક્ટ તમારે ભરી જાય એટલે ડાયરેક્ટ હરણ વાગે એટલે ક્યાં અમારા લઈને આવતો રહ્યો ભાઈબંધ છે ભાઈબંધ બની ગયો આપણો મિત્ર આખો પંજાબ છે પંજાબ આપણે કરી વાળાને મારે બે ઠંડી વાટલી મંગાવી હતી બધા પીવું હું એ પીવું કટર ઘઉં કાપીને જતું રહ્યું આ જાહેરું કટર હવે જતું રહ્યું ને હવે મેં હવે ઘરે જવું તો આપણે આજે પેલો ભાઈબંધ છે આપણો કટર વાળો છે પંજાબથી છે એ હવે જાય બીજાના કાપવા અને આપણે હવે ઘરે જઈએ તો બધાને જય માતાજી।